નવસારી લોકસભા બેઠક પર વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ વખતે ભારતના ચૂંટણી પંચ દ્વારા વયોવૃદ્ધ 85 વર્ષથી ઉપરના તથા દિવ્યાંગ નાગરિકોને ઘર બેઠા મતદાન કરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેના આજે નવસારી જિલ્લાના સિમલક હડપટ્ટીવાસના રહેવાસી ભાવનાબેન રણજીતભાઈ હડપતિ દ્વારા આજ રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યા હતા। ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ 85 વર્ષથી વધુના વડીલો, 40% વધુની વિકલાંગતા ધરાવતા દિવ્યાંગો અને આવશ્યક સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની તક આપવામાં આવી છે। સિમલક ગામના ભાવનાબેન રણજીતભાઈ હડપતિ દ્વારા આજે ઘર બેઠા મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી પંચના આદેશ મુજબ ચૂંટણી તંત્રના કર્મચારીઓએ તેમના ઘરે જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવ્યું હતું। ચૂંટણી પંચે 40%થી વધુની વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને ઘરે બેસીને મતદાન કરવાની તક આપી છે, જે ખૂબ સરાહનીય છે, કારણ કે મતદાન મથક પર આવવા જવામાં તકલીફ પડતી હોય છે, ત્યારે લોકો મતદાન કરવાનું ટાળી નાખતા હોય છે। હવે આ સુવિધા થકી લોકો ઘર બેઠા મતદાન કરી શકશે। આ વખતે મતદાન કરવા માટે સારી સવલત રહેશે અને દરેક મતદારોને ચૂંટણી પંચ દ્વારા અપીલ કરી હતી કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાન અવશ્ય કરે।